નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। અમરેલી જિલ્લાના ખેડૂતોની માગણી સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ ખેડૂતો દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોને વીજ ધાંધિયા, યુરિયા ખાતરની અછત, પાક વીમા ધિરાણ જેવા વિવિધ મુદ્દાઓને લઈ પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ કોંગ્રેસની રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલીથી। આજે ખેડૂતોની વેદનાની જે રેલીની પણ રેલો કાઢ્યો તો શું કહેશો? 2024 દિવાળીમાં મેં સહાય પેકેજ માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું। આ વિસ્તારના ધારાસભ્યોએ પ્રજાની એટલે કે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું। ત્યારે ફરી વખત એક અલ્ટિમેટમ સાથે જિલ્લાની અંદર જન આંદોલનની શરૂઆતનો પાયો સાવરકુંડલાથી નાખ્યો છે। હું મારો હક ખેડૂતોનો માગવા માટેની અપીલ કરવા માટે સરકારને 7 વાર વિનંતી કરીશ કે અમે અમારો હક માંગીએ છીએ। વીમા કંપનીઓ ચીટિંગ કરીને જતી રહી, સહાય નામે ડિક્લેરેશન થાય, પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી તો 98 ક્યાં એ ઉઘરાણી કરવાનું એક આંદોલન હતું। વીજળી અનિયમિતતા, ખાતરનો તોતિંગ ભાવ વધારો, ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું, હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી। ત્યારે વિવિધ 7 મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે। આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું।